કેમ છો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. આજે કંઈક નવું લાવીશું જેથી કરીને તમને કંઈક નવું જાણવામાં, મને સમજવામાં કે મને કહેવામાં ઈઝી રહે. લાઇટનો બહુ હવા લાગે છે. આ લાઇટનો ફોકસ એવો છે એટલા માટે આમ રાખીએ તો આવશે, પણ આપણે થોડો ચેન્જ લાવી દઈએ, પાછી આ લાઇટ કરી દઈએ જેથી કરીને હવે સ્ટીલ રહે. આનો ઇફેક્ટ બહુ આવે છે. એમાં મારે તમારી સામે આવા ફેસ આપવો પડશે તો થશે, બાકી નહીં થાય. હા, હવે વાત આપણે કરીશું. પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો હજુ સુધી જોડાયેલા છો આપણી ચેનલમાં અને હજુ આગળ જોડાયેલા રહેશો. ભલે આવું બધું થયા કરે પણ તમે સપોર્ટ કરતા રહેજો, કેમ કે તમારા સપોર્ટથી જ છે બધું. કેમ કે આજે આટલા બધા યુટ્યુબરો બની ગયા છે ગામે શહેરે શહેરમાં, એટલે આપણે બધાને ખ્યાલ જ છે કે યુટ્યુબરોની લાઈફ કેવી હોય છે. તમે પોતે બી કહેશો કે ના, યુટ્યુબ એટલે કેવી વસ્તુ છે કે જેમાં તમે ખાસું બધું શીખી શકો છો, સમજાવી શકો છો અને કહી બી શકો છો. તમે તમારા પ્રયત્નો, તમે તમારી સ્ટ્રગલ, તમે તમારા સજેશન, તમે તમારા જે ગુડ થિંગ, બેડ થિંગ, કોમ્પ્રોમાઇઝ, વોટ એવર તમે કહીને તમે પોતાને એક સારો એવો કન્ટેન્ટ ક્રિએટર બનાવી શકો છો. ડિપેન્ડ ઓન યુ, તમારા પર છે તમારે કેવી રીતે આગળ વધવું ને કેવી રીતે આગળ નહીં વધવું. બટ હું મારી વાત કરીશ તો જર્ની સ્ટાર્ટ કરતાં પહેલાં તો એમ જ કહીશ કે હજુ વાર લાગશે. ટાઈમ આવશે ક્યારે મને બી નહીં ખબર, પણ હું મારા 100% પ્રયત્ન કરીશ કે તમારા સુધી મારી વાત પહોંચે, મારા મંતવ્ય પહોંચે, મારા સજેશનો પહોંચે અને તમે મને કંઈ સજેશન આપો, અપડેટ આપો, જેથી કરીને હું મારો ગ્રો કરી શકું અને આપણી ચેનલનો બી ગ્રો કરી શકું. કેમ કે કોઈ વસ્તુ અશક્ય નથી આ જમાનામાં. તમારે મહેનત કરવી જરૂરી છે. કેમ કે આજે યુટ્યુબરોમાં ગામડાના લોકો આટલા પ્રેરિત થયા છે, તો આપણે તો ભણેલા ગણેલા છીએ. આપણે કોઈને એવું નથી કહેતા કે ભણેલા નથી, પણ સમજણ તો આપણામાં બી છે ને, તો આપણે કેમ ટ્રાય ના કરી શકીએ. આજે તમે જુઓ, ગામડાના લોકો યુટ્યુબર બનીને ખાલી આમ ફોન લઈને બસ ચાલુ થઈ જાય છે. હલો, કેમ છો બધા, મજામાં? આ મારું ઘર છે, આ મારી દુકાન છે, વોટ એવર છે. તો તમે બી ટ્રાય કરો ને બોસ, તમને કોણ ના પાડે છે? તમારી સ્પેસ છે, માઇન્ડ છે, સેટઅપ છે, ફોન છે, આઈડિયા છે, કન્સેપ્ટ છે, જગ્યા બી છે. તમે રોજ એવી નવી જગ્યા પકડીને તમે એનું ઇન્ટ્રોડક્શન આપો, તમે કોઈ એવું પ્લેસ પકડીને તમે એનું સજેશન આપો, તમે કોઈ નવો સબ્જેક્ટ લઈને તમે એનું કંઈક ક્રિએશન કરો. કે કહેવું અઘરું છે બોસ, આ તો હું બી પોતે કહેવા માગું છું. બટ યુ વિલ ટ્રાય યાર, પ્રયત્ન તો કરો. પ્રયત્ન કરવાથી શું જાય છે? આજે હું મારી વાત કરું, મારી પાસે તમે જોઈ રહ્યા છો આ દુકાન છે મારી એટલે મારા પપ્પાની દુકાન છે. બટ હું અહીંયા બેસું છું તો મને એવું લાગે છે કે ના, પોતાનો બિઝનેસ છે એટલે જે 2 કલાક બેસવામાં બી કંઈ એવું નથી લાગતું મને. કેમ કે પોતાની છે, જે મન ફાવે એવું કરી શકું છું. હું જોબ જાઉં ત્યાં મને એવું ના થઈ શકે. અહીંયા મારે જે ખાવું હોય હું ખાઈ શકું છું. અહીંયા આઈ ફીલ કેવું લાગે કે હું રાજા અને હું જ મંત્રી છું. તમે સમજ્યા? મારી જ કંપનીનો હું જ ઓનર છું. અહીંયા મને એવું ફીલ લાગે. ઓફિસમાં હું જાઉં તો મારે બધાને સર કહેવા પડે, કે મારે બધાને રિસ્પેક્ટ કરવી પડે, મારે બધાનું માન આપવું પડે. પણ અહીંયા મને એટલું ખબર છે કે મારી જે આ છે 4x4 કે 10x4 કે 10x10 કે જેટલી બી હશે, એમાં મને કોઈ ટોકવાળું નથી, મને કોઈ બોલવાળું નથી. કેમ કે મને ખબર છે કે મારી પોતાની પ્રોપર્ટી છે, હું ગમે તે કરી શકું છું. અને તમે જોઈ રહ્યા છો કે પ્રોપર્ટીમાં બી મારા પપ્પાએ કેટલું મેન્ટેન કર્યું છે બોસ. કે આજે આપણા જે સગા કહેવાય, રિલેટિવ્સ કહેવાય, ફેમિલીઝ કહેવાય, ફ્રેન્ડ્સ કહેવાય, કે આજે લોકો આપણા માટે કોઈક એવું કરી જાય કે જેથી કરીને આપણે આગળ વધીએ, આપણે એ લોકો યાદ રહે, આપણે એનાથી ઇન્સ્પાયર થઈએ. આજે હું કહીશ કે મારા પપ્પાએ મારા માટે આટલું બધું કર્યું છે કે જેની કોઈ સીમા નથી. તમે જોઈ રહ્યા છો પાછળ બી દુકાન કેટલી મોટી છે અને આટલો બિઝનેસ સેટઅપ છે. રોજનું કહેવા જઈએ તો ખર્ચો પાણી નીકળે છે બહુ છે. આપણે તો શું એવું નથી કે આપણે કંઈ જ્યાં જો આગળ વધી જવું છે, પણ સ્ટીલ મમ્મીની મહેનત, પપ્પાનો સપોર્ટ ને બધા જોડે છીએ, જેથી કરીને આ વસ્તુ અમને લાગતી જ નથી બહુ ટફ. ને આ વસ્તુ કેવી છે કે તમે જ્યાં સુધી તમારા માઇન્ડને સેટઅપ નહીં કરો, તમે પોતે સેટઅપ થાય. આજે આ વસ્તુ ઊભી કરતાં કેટલી વાર લાગે છે એ લોકોને ખબર છે. હું તો ડાયરેક્ટ બેઠો છું એટલે મને ખબર નથી પડતી કે આ વસ્તુનું મહત્ત્વ શું છે. બટ મને એટલી ખબર છે કે બેઠા છે, આપણા વસ્તુ આવી છે, કોઈ માંગવા આવી છે, આપણે એને આપી દઈએ. એ વસ્તુથી લેવા દેવા નથી. બટ
આ ઊભું કરવું સ્ટ્રક્ચર, આ એમ્પાયર સેટ કરવો, આટલું મેનેજ કરવું, આને આટલું મેન્ટેન રાખવું, આના સિવાય એની બધી જે એક્ટિવિટી હોય કે એની અપડેટની હોય, એમાં થોડા સુધારા વધારાની હોય, એમાં કોઈ ચેન્જીસની હોય, એ બધું જે ઘરના મેમ્બર્સ કરતા હોય એ લોકો કરે છે. એટલે એ બધી વસ્તુનો ફાયદો છે નથી જેથી કરીને કે આ વસ્તુમાં હું કમ્પ્લીટ બેસી શકું છું. તમે સમજ્યા ગાઈસ? કોઈ બી વસ્તુ કેવી છે કે તમને આપરૂપી મળે અને પાપરૂપી મળે, બે રીતની હોય છે. આપરૂપીમાં તમારે જાતે કરવું પડે, પાપરૂપીમાં તમારે બધે રેડી હોય છે. પણ એમાં બી કેવું કે તમે મેન્ટેન કરો તમારા પર ડિપેન્ડ છે કે તમે આ વસ્તુને મેન્ટેન કરીને તમે આને કેટલી આગળ લઈ જઈ શકો છો, કે આને કેટલું તમે ગ્રો કરી શકો છો.